લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક બોધકથા જેવી વાર્તા સાંભળીએ, તો આજે પણ આપણે આજના વિડીયોમાં કંઈક આવું સમજણ ભરેલું સાંભળીએ. ઘણી વખત છે ને, આપણે માનવી જે જીવન જીવે છે ને, એમાં ઘણી વખત આ અનુભવ થાય છે. આ એક કામ છે એમ કે આ તો સરળ છે, હું કરી નાખીશ. એ માણસ ભણેલો છે, એને એમ લાગે કે ભાઈ હું આટલું બધું ભણ્યો તો આવું નાનું કામ હું નહીં કરી શકું. એ કરવા જાય પણ ન થાય. આનો સચોટ દાખલો કયો ખબર છે? કોઈ મકાન બંધાતું હોય ને ત્યાં જોવાનું. સિવિલ એન્જિનિયર એનો પ્લાન બનાવે, એ બનાવડાવે, ત્યાં સુપરવાઇઝરમાં ઊભેલો હોય. ત્યાં પેલો કહે કે ભાઈ આ બીમ ઊભો કરવો છે, આપણે કોલમ ઊભો કરવો છે, કોલમ પર બીમનું વજન આવશે, આ આવશે. પણ એ જે કોલમ ઊભો કરવાનો હોય ને, તેમાં પેલો કે એ પ્રમાણે પેલો કડીઓ કરે પણ નહીં થાય. પછી પેલા એન્જિનિયર પેલા અનુભવી કડિયાને કહે કે ભાઈ તમે જ ઊભી રાખો ને આને. જે પેલો ઓળંબો લઈને ઊભું રાખે ને, માપ લઈને એને ઊભું રાખે. અનુભવી એન્જિનિયરે સલાહ આપવાની, પણ પેલા માણસે કામ કરવાનું. તો ઘણી વખત છે ને, અનુભવ પાસે અભ્યાસ ટૂંકો પડે. કારણ કે પેલો આખી જિંદગી આ કામ કરતો આવ્યો હોય, પણ પેલા ખાલી જોયેલું હોય, જાણેલું હોય, કોલેજના બોર્ડ પર કે આમ ભાષણમાં એને સાંભળેલું હોય કે ભાઈ આમ 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 થાય, પણ એમ નથી થતું. ને મેં તો બહુ વખત જોયું છે, તમે પણ જો ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે અનુભવ પાસે અભ્યાસ ટૂંકો જ છે. હવે આને સમજવા માટે છે ને, આપણે એક સરસ વાર્તા સાંભળીએ. તે પહેલાં મારે એક બે વાત કહેવી છે, તેને બરાબર સાંભળો. જીવનમાં જ્યારે બી કોઈ અનુભવી માણસ, કોઈ વડીલ માણસ જેને જિંદગી જોયેલી છે, એ જો આપણને કોઈ સલાહ આપે ને, તો એને નકારવી ન જોઈએ, એને હળધૂત ન કરવી જોઈએ. તમે રાખો, તમને સમજણ નહીં પડે. આવા શબ્દો આજના યુવાનો માટે એક પેટર્ન બની ગયેલી છે. એવું નહીં કરો. તમે પહેલાં સમજો, જુઓ કે તમારાથી આ કામ થશે, નહીં થશે તો તમારે વડીલની સલાહ લેવી જ પડશે, અનુભવીની સલાહ લેવી જ પડે છે. તો ત્યારે આપણે પાછા પડીએ ને, તો જિંદગીમાં ક્યારે પણ તમારા જ્ઞાનનો જે પ્રાઉડ છે, અભિમાન છે તમને જ્ઞાનનું, એને સાઈડ રાખો. કેમ કે અનુભવ પાસે તમારું જ્ઞાન નાનું જ છે. બહુ ચોકસાઈભરી નજરથી આ બાબતને ધ્યાનમાં રાખજો. તો મિત્રો, આજે એક એવી સરસ વાર્તા સાંભળીએ કે જ્યાં અનુભવ પાસે જ્ઞાન નબળું પડ્યું. એક મોટું તળાવ હતું. એ તળાવમાં છે ને એક માછલી રહી. એ માછલી ખૂબ બુદ્ધિશાળી હતી. એની બુદ્ધિ અને એની પ્રતિભાને કારણે તળાવમાં રહેતા જે બધા જળચર પ્રાણીઓ હતા ને, એની સલાહ લેતા, એની વાત માનતા, અને માછલી કે એ મુજબનું જ વર્તન થતું હતું. એક દિવસ બધા જળચરો પોતપોતાની રીતે તળાવમાં તરતા હતા, અને તળાવ પાસેથી બે માછીમાર ભાઈઓ પસાર થતા હતા. તેઓ એકબીજા સાથે વાતચીત કરી રહેલા હતા કે ભાઈ આ તળાવ છે ને ખરેખર ઊંડું છે, અને ચોક્કસ આ તળાવમાં ઘણી બધી માછલીઓ અને જળચરો હશે જ. એક કામ કરીએ, આપણે કાલે છે ને અહીંયા માછલી પકડવા આવીએ. આ સમાચાર ધીરે ધીરે એકબીજાના મોઢેથી વાયુ વેગે આખા તળાવમાં ફેલાઈ ગયા કે ભાઈ કાલે કોઈ બે માછીમાર તળાવમાં માછલી પકડવા આવવાના જ. અને આ બધી ચિંતાઓથી એકદમ બધા અકળાઈને પેલી બુદ્ધિશાળી માછલી પાસે આવ્યા કે એની સલાહ લઈએ કે ભાઈ આપણે શું કરવું જોઈએ. બુદ્ધિશાળી માછલીએ કીધું કે ભાઈ તમે એટલી બધી ચિંતા નહીં કરો, તમારે કોઈ વાતની ચિંતા નહીં કરવી, હું બેઠી છું, હું બુદ્ધિશાળી છું એમ કે, ને મને ખ્યાલ છે કે કાલે શું કરવાનું છે. અને મારો અનુભવ એવું કહે છે કે માછીમારોએ ખાલી વાત કરી છે, એ લોકો કાલે કોઈ આવે બાવે નહીં અહીંયા. અને આ બધામાં છે ને એક દેડકો, એ સામાન્ય હતો, સામાન્ય દેડકો, જેને બહુ બુદ્ધિશાળી નહોતા ગણતા લોકો. તળાવના જળચર એને બુદ્ધિશાળી નહોતા ગણતા. અને એ સામાન્ય દેડકાએ માછલીની વાતનો વિરોધ કર્યો ને એને કીધું
કે આપણે આવનારી મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ ને હું એ તૈયારી માટે તૈયાર છું. હું તો કહું છું તમને બધાને કે આપણા તળાવ સાથે નદીનો એક નાનો ભાગ જોડાયેલો છે, તો આપણે આ તળાવમાંથી નદીમાં થઈને કોઈ બીજા તળાવમાં, કોઈ નાના તળાવમાં થોડો સમય ચાલ્યા જઈએ, થોડા દિવસ ત્યાં રહીએ અને પછી પાછા આપણે આપણા તળાવમાં આવી જઈશું. અને આ વાત સાંભળીને પેલી બુદ્ધિશાળી માછલીએ દેડકાનું અપમાન કર્યું કે તું બેસ, તને કંઈ સમજ નહીં પડે, એનું અપમાન કરીને એને બેસાડી દીધો. બાકીના બધા જે જળચર હતા ને તે લોકોએ બુદ્ધિશાળી માછલીની વાત માન્ય રાખી કે આપણે કંઈ જવું નથી. દેડકો સાવ એકલો થઈ ગયો, એની વાત પર કોઈએ ધ્યાન આપ્યું નહીં. પણ એને ખ્યાલ આવ્યો કે આ બધાની સાથે ખોટી દલીલમાં પડું એના કરતાં હું મારા પરિવારને લઈને ધીરે રહીને હું બીજા તળાવમાં ચાલ્યો જાઉં. અને એ દેડકાએ પોતાના પરિવારને સાથે લઈને બીજા તળાવ પર પ્રયાણ કરી દીધું. બીજા દિવસે સવાર થઈ, પેલા બે માછીમારો પોતાની જાળ લઈને તળાવ પાસે આવ્યા અને બંને જણાએ પોતાની જાળ તળાવમાં નાખી. પેલી બુદ્ધિશાળી માછલી પણ આ જાળમાં ફસાઈ ગઈ. તેની સાથે સાથે બીજા નાના મોટા જળચરો પણ એમાં ફસાયા અને બધા જળચરોને જાળમાં ફસાવીને માછીમાર ચાલતા થયા. અને ચાલતા ચાલતા એ લોકો નીકળ્યા તો દેડકો જ્યાં નાના તળાવમાં ચાલી ગયેલો એ તળાવ પાસેથી પસાર થયા અને દેડકાએ આ જોયું ત્યારે એને દુઃખ થયું કે કદાચ મારા જેવા નાના પ્રાણીની વાત આ લોકોએ બધાએ સાંભળી હોત તો આજે આ જાળમાં ફસાવાનો વારો નહીં આવત. તો મિત્રો, આપણે આપણા માનવ જીવનમાં પણ જે એક વ્યવહારિક જ્ઞાન છે, જેની પાસે અનુભવ છે, એવા માણસની જો સલાહ માનીએ તો આપણે ઘણી વખત બહુ ફાયદો થાય છે. ઘણી વખત છે ને, વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ભણીને નીકળેલો માણસ અનુભવ પાસે વામણો પુરવાર થાય. ત્યાં જ્ઞાન નહીં કામ લાગે ને ત્યાં એનું અનુભવ કામ લાગે. અને આનું કારણ શું છે કે ભાઈ એ ભણેલો ઓછું છે પણ ગણેલો વધુ છે ને, તો ભણતરની સાથે ગણતર જરૂરી છે. આ ચોક્કસ ધ્યાન રાખો. અને આજના યુવાનોને મારે ખાસ કહેવાનું છે કે તમને સમજણ નથી પડતી, આ વાક્યને હટાવો, તમારી જિંદગીમાંથી હટાવો તો તમને બહુ મોટા ફાયદા થશે. અરે હું એમ કહું છું કે તમારા ઘરમાં જ વડીલ છે, માતા પિતા, દાદા દાદી, કાકા કાકી, તમારા જીવનમાં મામા મામી, ઘણા બધા વડીલો હોય છે. થોડુંક જ્ઞાન ત્યાંથી લો, પૂછીને કામ કરો, એમની સલાહ લઈને કામ કરો. આજનો જમાનો છે ને ખરેખર બહુ સંભાળીને ચાલવાનો છે. અને એમાં પણ જ્યારે પેલી અધકચરી ડિગ્રી લઈને નીકળે જ ને જે માણસો, તે લોકો આને સમજી નથી શકતા અને પાછા પડે છે. મારી પાસે બહુ લોકો આવે છે, એવા ઘણા લોકો જન્માક્ષર લઈને આવે છે અને બતાવીને કહે કે સાહેબ જુઓ નહીં, ભણી લીધેલું છે, એને ડિગ્રી છે પણ નોકરી નથી મળતી, એ કામ નથી કરી શકતો, કામમાં સફળતા નથી મેળવી શકતો. ના મેળવી શકે ને. તમે જીવનમાં એક બાબત પર અભ્યાસ કર્યો પછી એનો અનુભવ લેવાનો હોય. આજે આપણી જે યુનિવર્સિટીઓ છે તેમાં એક રિવાજ છે ને કે ભાઈ તમને ડિગ્રી આપે એના પછી પેલી ઇન્ટર્નશીપ આપે. તો એ ઇન્ટર્નશીપ શું છે? એ અનુભવ માટેની છે. પણ આપણે એમાં પણ બધા ગલ્લા તલ્લા કરીએ છીએ અને વગર અનુભવે જીવનમાં કામ કરવામાં કૂદી પડીએ ને ત્યારે પાછા પડીએ છીએ. મેં એવા બહુ બધા છોકરા છોકરીઓ જોયા છે કે જે ભાઈ વરસ 2-2 વર્ષ એક લાઈન બદલીને 5 વર્ષનો સમય છે તે વેડફી નાખે છે પણ કંઈ થતું નથી. એક પણ કળામાં પારંગત નથી. એને કોઈ અભ્યાસ પૂરો કર્યો નથી, એને આવડો નથી, એનો અનુભવ એને લીધો નથી, તો ક્યાં જવાનો? એ આપણા ગુજરાતના એક કવિ છે, એને બહુ સરસ 2 લાઈન લખી છે પણ આવું બધું જ એમાં સમાવી લીધેલું છે. કવિનું નામ છે મુસાફિર પાલનપુરી. એમણે બહુ સરસ લખ્યું છે. ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન આપજો, ઘુવડ બન્યા છે મોર, જરા ધ્યાન આપજો. કેટલું સરસ! ઘુવડ મોર બની જાય તો શું થાય? એ જ થાય ને જે આપણે સાંભળ્યું. દેડકાની વાત માછલીએ માની હોત અને બાકીના જળચરે માની હોત, નાના તળાવમાં નીકળી ગયો તો પેલા
ખાલી ઝાડ નાખીને ફેરવીને નીકળી જશે, એના ઝાડમાં કંઈ નહીં આવતું. એને આવું થાય ને ત્યારે ભવિષ્યમાં બી ફાયદો થાય, ખબર કે ભાઈ આ તળાવમાં કંઈ નથી, ચાલ આમાં કંઈ આવતું નથી, આપણે નાખી ચૂક્યા છે, તો પછી શાંતિથી રહેવાતે. પણ નથી સાંભળતા. આજના કલ્ચરમાં આ વાત દેખાતી જ નથી કે અનુભવી પાસે સલાહ લેવી. બરાબર? તો અધૂરું જ્ઞાન જીવનમાં પાછા પાડશે, અપમાનિત કરશે, પૈસો નહીં આપે અને જીવનમાં સંઘર્ષને વધારશે. તો મિત્રો, જે કંઈ પણ કામ કરો એમાં પારંગત થાવ, જીવનમાં મજબૂત બનો ને આગળ વધો. આજે આ કામ, કાલે પેલું કામ, પરમ દિવસે ત્રીજું કામ. અરે ભગવાનમાં પણ આ જ છે ને. રામે કામ નહીં કર્યું તો કૃષ્ણને, કૃષ્ણએ નહીં કર્યું તો હનુમાનને, હનુમાને નહીં કર્યું તો કોઈ બીજી માતાજી કે કંઈક પણ આવી જાય છે. નહીં થાય. આ જીવનની સફળતા નહીં મળે. તો ચોકસાઈ અવશ્ય રાખજો. અને મિત્રો, આજનો વિડીયો જો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.